હેલો કેન્ડિડેટ્સ, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. ગયા વિડીયોમાં આપણે એક દિશા અને અંતર પ્રકરણ પર આધારિત પઝલ શરૂ કરી હતી. હવે એ જ સિરીઝ આ વિડીયોમાં પણ આપણે શરૂ રાખીશું અને આ વિડીયોમાં આપણે એક બીજી પઝલ જોઈશું જે આ જ પ્રકરણ પર આધારિત છે. ઠીક છે. અને આવી રીતે આપણે ધીરે ધીરે રોજે બે ત્રણ પઝલ સોલ્વ કરતા રહીશું, જેથી એક્ઝામ સુધીમાં થોડીક સ્પીડ આવી જશે પઝલ સોલ્વ કરવામાં અને થોડીક એક્યુરેસી પણ આવી જશે. ઓકે, તો આપણે શરૂ કરીએ સીધા પઝલથી. સૌથી પહેલી પઝલ જે છે એ ધ્યાનથી વાંચવાની છે. જો બિંદુ કે અહીંયા આપણે દિશાનું અહીંયા ગોઠવી નાખીએ. ચલો, ઉત્તરની સામે દક્ષિણ, દક્ષિણથી હંમેશા જમણી બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. બરાબર. હવે શું કહ્યું છે? જો બિંદુ કે જે છે એ બિંદુ જી ની પશ્ચિમમાં 12 મીટર છે. બિંદુ કે એ જી બિંદુ જે છે એની પશ્ચિમમાં 12 મીટર છે. જેમ કે જી અહીંયા છે. બરાબર. શું કહ્યું છે? જી ની પશ્ચિમમાં કે બિંદુ છે, એટલે પશ્ચિમ દિશા જી ની આ બાજુ થશે. જો આપ અહીંયા છે એ પ્રમાણે પશ્ચિમ દિશા આ બાજુ થઈ ગઈ, તો આપણે અહીંયા કે લઈ લીધું. અને અંતર કેટલું છે? 12 મીટરનું છે કે અને જી વચ્ચે. 12 ગોઠવાઈ ગયા. બરાબર. હવે બિંદુ એમ જે છે એ કે ની ઉત્તરે 4 મીટર છે. આ બિંદુ કે ની ઉત્તર દિશા આ બાજુ થઈ. એની 4 મીટરે કયું બિંદુ છે? એમ બિંદુ છે. કે અને એમ વચ્ચે અંતર કેટલું છે? 4 મીટરનું. બરાબર. આ 2 પોઈન્ટ ગોઠવાઈ ગયા. લાઇનસર જ જવાનું છે, કશું જ વચ્ચે એ નહીં કરવાનું. હવે બિંદુ જે છે એ એલ ની દક્ષિણમાં 10 મીટર છે. હવે અહીંયા ક્યાંય એલ આપણને દેખાતો નથી, તો આપણે બીજું અલગથી બનાવીએ. શું કહ્યું છે? બિંદુ જે એ એલ ની દક્ષિણમાં છે. બિંદુ એલ ની દક્ષિણમાં છે. એલ ધારો કે અહીંયા હોય તો એની દક્ષિણ દિશા આપણે અહીંયા લઈ લીધી. જોતું જવાનું અહીંયા દક્ષિણ દિશા, અહીંયા જે હશે અને અહીંયા બંને વચ્ચે અંતર હશે 10 મીટરનું. બરાબર. હવે શું કહ્યું છે? બિંદુ એફ એ બિંદુ જે ની પશ્ચિમમાં 6 મીટર છે. શું કહ્યું છે? જે બિંદુની પશ્ચિમમાં એફ છે. પશ્ચિમ અહીંયા જે બિંદુ છે એની પશ્ચિમ દિશા આ બાજુ કરી દીધું. અહીંયા કયો પોઈન્ટ છે? એફ પોઈન્ટ છે. અને બંને વચ્ચે અંતર કેટલું છે? 6 મીટરનું છે. આટલું ગોઠવાઈ ગયું. હજી આ બે વચ્ચે કનેક્શન શું છે આની ને આની, એ હજી આપણે આવ્યું નથી. બરાબર. હવે આગળ જો શું કહ્યું છે? બિંદુ જી, બિંદુની વચ્ચે બરાબર છે એલ અને જે ની વાક્ય રચના ખોટી થઈ ગઈ છે. શું કહેવા માંગે છે? એલ અને જે ની બરાબર વચ્ચેની બિંદુ કયું છે? જી છે. એટલે ધારો કે અહીંયા જો એલ અને જે વચ્ચે કેટલું અંતર છે? 10 મીટરનું અંતર છે. તો એમને શું કીધું છે? બરાબર વચ્ચે જી બિંદુ છે, એની બંનેની વચ્ચે જી બિંદુ આપણે રાખવાનું છે. એટલે કે અહીંયા પણ 5 મીટર, અહીંયા પણ 5 મીટર. એટલે જેથી પણ બરાબર અંતર કેટલું છે? જીનું 5 મીટરનું છે. એલથી પણ બરાબર અંતર કેટલું છે? જીનું 5 મીટરનું છે. બંને તરફથી અંતર એનું 5-5 મીટર છે. એટલે બરાબર વચ્ચે જે છે જી બિંદુ છે, એવું કહેવામાં આવ્યું છે. હવે અહીંયા એલ અને જી એ કયા પ્રમાણે ગોઠવાયું છે? ઉત્તર અને દક્ષિણ પ્રમાણે ગોઠવાયું છે. ઉત્તર દિશામાં એલ છે અને જે છે દક્ષિણ દિશામાં છે. હવે અહીંથી આપણે 5 મીટર લઈએ, જી વચ્ચે છે, અહીંથી 5 મીટર લઈએ. તો નીચે કયું બિંદુ છે? નીચે તો કે જે બિંદુ છે, તો જે બિંદુ નીચે મૂકી દેવાનું. ઉપર કયું બિંદુ છે? એલ બિંદુ છે, તો ઉપર એલ બિંદુ મૂકી દીધું. બરાબર. એટલે અહીંયા જોડાઈ ગયું અહીંયા એલ અને જે. હવે અહીંયા આપણને શું કહ્યું હતું? જે ની 6 મીટર પશ્ચિમમાં એફ હતું, તો આપણે અહીંયા 6 મીટર દોરી નાખીએ અને અહીંયા એફ કરી નાખીએ. ઉપર પણ જોતું જવાનું. જો અહીંયા 12 મીટર છે. બરાબર. એટલે વધારે અંતર છે. એટલે અહીંથી આ
અંદર જ સમાઈ ગયું હશે, અહીંયા એફ આવી જશે અને આ વચ્ચે 6 મીટરનું અંતર, બરાબર. એટલે આ બંને જણ છે કનેક્ટ થઈ ગયું. હવે અહીંયાથી બરાબર. હવે શું કહ્યું છે, બિંદુ એફ બિંદુ ઓની ઉત્તર દિશામાં છે 5 મીટરે. ઓ અને એફ વચ્ચે 5 મીટરનું અંતર છે, પણ ઓની ઉત્તરમાં એફ છે, બરાબર. એફ ધારો કે અહીંયા છે, બરાબર. એટલે નીચે આપણે કરીએ ઓ, એટલે ઓની ઉત્તર દિશા આ થઈ ગઈ. જો અહીંયા ઓ હોય તો ઓની ઉત્તર દિશા આ થઈ ગયું એફ, અને બંને વચ્ચે અંતર કેટલું છે, 5 મીટરનું છે. ગોઠવાઈ ગયું એ પણ. હવે બિંદુ ક્યુ જે છે એ ઓની પશ્ચિમે 18 મીટરે છે. હવે આમાં વધારે આપણે જગ્યા જોઈશું થોડીક. આ બાજુ પઝલ ફેરવી નાખું છું. જો એક અહીંયા મિસ્ટેક થઈ ગઈ, આપણે ધ્યાન આપીએ તો અહીંયા 4 મીટરનું અંતર છે, અહીંયા 5 મીટરનું અંતર છે, બરાબર. તો શું થશે, પહેલાં તો એલ બિંદુ અહીંયા ઉપર થઈ ગયું, અહીંયા વચ્ચે બરાબર જી છે, 5 મીટરનું અંતર. અહીંયાથી પણ 5 મીટરના અંતરે જે છે, જેથી 6 મીટરના અંતરે એફ છે. એફ જે છે ઉત્તરમાં છે ઓની 5 મીટરના અંતરે, બરાબર. હવે કે અને જી વચ્ચે 12 મીટરનું અંતર છે. કે થી ઉપર જે છે ને એમ છે એ 4 મીટરના અંતરે છે, બરાબર. સમજવાનું શું હતું અહીંયા, આ જે છે 4 મીટરે છે અને અહીંયા 5 મીટર છે. 5 મીટર મોટા થઈ ગયા એટલે એલ હજી ઉપર જશે, એલ બિંદુ હજી 4 થી ઉપર જશે, એટલે અહીંયા એલ થશે અને અહીંયા 5 મીટર આપણે કરી નાખ્યા. હવે જો આ બંનેને આપણે કનેક્ટ કરવા હોય તો કેવી રીતે કરી શકાય, અહીંથી તો 12 મીટરનું અંતરે છે, બરાબર. અહીંયાથી આટલું અંતર જે છે એ શું થશે, 4 મીટરનું થશે, અને આ જે ઉપર એક હશે એક એલ એ 1 મીટરનું થશે. એ ટોટલથી કેટલા થઈ ગયા, 5 મીટર થઈ ગયા. સમજાઈ ગયું. અહીંયા 4 મીટર છે, અહીંથી સામે આપણે કનેક્ટ કરીએ તો આટલું 4 મીટરનું અંતર થાય છે. અહીંયા ઉપર જે બચ્યું 5માંથી 4 જાય તો કેટલા રહ્યા, 1 મીટરનું આટલું અંતર થયું. ટોટલ અંતર કેટલું છે, 5 મીટરનું છે. એ પ્રમાણે અહીંયા નીચે પણ છે. જો એફ અને જે વચ્ચે 6 મીટરનું અંતર છે, બરાબર. આપણે આ ડોટ એફને અહીંયા કનેક્ટ કરીએ તો કેવી રીતે થાય, આ બિંદુથી આ બિંદુ તરફ આ ચોરસ બની ગયું એક. એટલે આ ચોરસ જે બન્યું તો આ દિશામાં 5 મીટરનું છે, તો અહીંયા પણ 5 મીટરનું અંતર હશે. અહીંયા ચોરસ જે છે આ ઉપર, આ નીચે દિશા જે છે 6 મીટરનું છે, તો અહીંયા પણ 6 મીટરનું અંતર હશે. અને અહીંયા પણ આપણે 6 મૂકી શકીએ તો 6 ને 6 12 ટોટલ થઈ ગયા. એટલે કે અને જી વચ્ચે 12 મીટરનું અંતર તો આવી જ ગયું. પણ આ જો આપણે આવી રીતે દિશા શોધવી હોય, અંતર શોધવું હોય, ભાગ પાડવા હોય તો આપણે આવી રીતે કરી શકીએ છીએ, બરાબર. આ બાજુ 6 થઈ ગયા, આ બાજુ 6 થઈ ગયા. હવે અહીંયા શું કહ્યું છે, ક્યુ જે છે ઓની પશ્ચિમમાં 18 મીટરે છે. ઓ અહીંયા લીધું તો આપણે. હવે આ જો અહીંયા કનેક્ટ કરીએ, બરાબર. તો અહીંયા જે 6 મીટરનું અંતર છે એટલું જ 6 મીટરનું અંતર અહીંયા હશે. કે થી જે સીધું બિંદુ આવે છે અને આ બિંદુથી જે સીધા બિંદુ કનેક્ટ કયું કરે છે, એફ બિંદુ કનેક્ટ કરે છે. પછી સીધું બિંદુ કનેક્ટ કરે છે ઓ ને. એટલે આ એક લંબચોરસ જેવું બનેલું દેખાય તમને, બરાબર. તો અહીંયા 6 મીટરનું અંતર છે, તો અહીંયા પણ 6 મીટરનું અંતર થશે. અને અહીંથી આગળ જાય છે તો 12 મીટર, બરાબર. કેટલા થયા, 12 + 6 કેટલા થઈ ગયા, 18 થઈ ગયા. એટલે ઓની પશ્ચિમમાં કીધું છે, પશ્ચિમમાં કયું છે, ક્યુ છે. 12 + 6 18 આવી ગયા. બંને વચ્ચેનું અંતર આટલું મળી ગયું આપણને, બરાબર.
આ બિંદુઓ બી કનેક્ટ કરવા હોય તો જો કનેક્ટ થઈ શકે. F થી આ સીધું બિંદુ લીધું, આ બંને વચ્ચે 6 મીટરનું અંતર થશે. હવે અહીંયા પણ 5 મીટરનું અંતર થશે, અહીંયા પણ 5 મીટરનું થશે, કારણ કે આ બિંદુથી આ બિંદુ 5 મીટરનું થશે. અહીંયાથી આપણે જોઈએ તો 5 મીટરનું અંતર થશે. ધારો કે કે જે છે ફરીને સીધા જો અહીંયા આવે તો એને કેટલું અંતર કાપવું પડે? 5 + 5 10 મીટરનું અંતર કાપવું પડે, જો એવું એક્ઝામમાં પૂછાય તો. હવે આપણે આટલી પઝલ સોલ્વ થઈ ગઈ છે. સવાલો શું પૂછ્યા છે એ જોઈએ. પોઈન્ટ એમ જે છે, પોઈન્ટ એમના સંદર્ભમાં પોઈન્ટ જે કઈ દિશામાં છે? એમ થી જે ની દિશા શોધવાની છે, એટલે એમના સંદર્ભમાં કયું છે? એમ છે અહીંયા, જે છે અહીંયા, બરાબર. દિશા કઈ હતી? આ ઉત્તર, અહીંયા દક્ષિણ, આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. એમ થી નીચે કઈ જાય છે? અહીંયા દક્ષિણ થઈ ગયું અને આ બાજુ કઈ થઈ ગઈ? પૂર્વ થઈ ગઈ. તો આમ ક્રોસમાં દિશા છે, બરાબર. નીચે નથી, આ બાજુ છે, એટલે આ દક્ષિણ દિશા જે છે એ દક્ષિણ અને પૂર્વ, સમજાઈ ગયું? દક્ષિણ પૂર્વ દિશામાં જે છે એમ થી. જો આપણે જે ના સંદર્ભમાં એમની દિશા કીધી હોય કે જે થી એમની દિશામાં કઈ છે, તો કઈ થશે? આમ જો ઉપર જઈએ, જે ની ઉપર કયું છે? ઉત્તર છે, અને જે ની ડાબી બાજુ કઈ દિશા છે? પશ્ચિમ છે, તો કઈ થશે? ઉત્તર પશ્ચિમ દિશા આવત, બરાબર. જે ના સંદર્ભમાં, પણ આપણને કઈ કોના સંદર્ભમાં પૂછી છે? એમ ના સંદર્ભમાં પૂછે કે એમ થી, એમ બિંદુને ધ્યાનમાં રાખીને જે બિંદુની દિશા કઈ થશે એમ. ઓકે, તો આટલું છે. હવે બીજું જોઈએ. પોઈન્ટ કે અને એલ વચ્ચેનું સૌથી નાનું અંતર શું છે? કે ક્યાં છે? અહીંયા છે. એલ ક્યાં છે? અહીંયા છે. હવે આ બે બિંદુ કનેક્ટ કરીએ તો એ બંને વચ્ચેનું સૌથી નાનું અંતર જોવાનું છે. તો શું ત્રિકોણ શું બન્યું? જો એલ બન્યું અહીંયા, અહીંથી આ બાજુ કે, આ રીતે બન્યું. અહીંયા જી બિંદુ છે, આ છે જી બિંદુ, બરાબર. એલ અને જી થી અંતર કેટલું છે? આ અંતર કેટલું છે? આ 4 અને આ 1, 5 મીટરનું અંતર છે. કે થી જી નું અંતર કેટલું છે? 12 મીટરનું છે, તો અહીંયા 12 મૂકી દીધા. હવે આપણને પેલું સૂત્ર ખબર છે કે આ બાજુનું અંતર શોધવાનું હોય, કે એલ નો સ્ક્વેર બરાબર એલ થી જી નો સ્ક્વેર વત્તા કે થી જે નો સ્ક્વેર. કે એલ નો સ્ક્વેર બરાબર આ બે બિંદુ વચ્ચેનું અંતર કે જી નો સ્ક્વેર વત્તા એલ જી નો સ્ક્વેર, બરાબર. કે જી વચ્ચે કેટલું અંતર છે? 12 મીટરનું અંતર છે. 12 નો સ્ક્વેર કરીએ તો કેટલું થાય? 144. 5 નો સ્ક્વેર કરીએ તો કેટલું થાય? 25 બરાબર 169. આ કેટલું થયું? કે એલ ના સ્ક્વેર બરાબર થયું. એટલે સ્ક્વેર જે છે સામે જતા એટલે રૂટ વર્ગમૂળમાં જતું રહેશે. 169. 169 કોનો વર્ગ છે? 13 નો વર્ગ છે. એટલે કે અને એલ વચ્ચેનું સૌથી નાનું અંતર કેટલું થશે? 13 મીટરનું થશે. ધારો કે અને કે ને એલ તરફ સીધા અહીંથી જવું હોય તો 13 મીટરનું અંતર કાપવું પડે, એવું કહેવા માંગે છે અહીંયા. હવે આગળનો જો બિંદુ એન જે છે એ ક્યુ ની પૂર્વમાં 12 મીટર છે. ઓકે, નવું પઝલમાં નવો સવાલ આવો પૂછ્યો છે. બિંદુ એન શું કહ્યું છે? કે ની પૂર્વમાં 12 મીટર છે. પૂર્વ દિશા કઈ આવતી હતી આપણી? આ બાજુ પૂર્વ દિશા છે,
12 મીટરના અંતરે છે. હવે અહીંયા પૂછી નાખ્યું 12 મીટર. જો આપણે અહીંયા પહેલેથી 12 મીટર અહીંયા કાઢેલું છે. 12 મીટર અહીંયા થતું હતું. આ ક્યુથી આ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? 12 મીટરનું છે. તો ત્યાં જે છે ને એન બિંદુ છે. ધારો કે એવું છે. અહીંયા કયું બિંદુ છે? ધારો કે એન બિંદુ છે. બરાબર. તો કે અને એન બિંદુ વચ્ચે સૌથી ટૂંકું અંતર શોધવાનું છે. આ કે થી એન વચ્ચે ટૂંકું અંતર શોધવાનું છે. શું થશે? કે આ જે એફના સમાંતર બિંદુએ આવશે તો કેટલું અંતર કાપશે? 5. પછી ત્યાં એફથી આ અંતરે આવશે તો બંને વચ્ચે આ કેટલું અંતર હતું? 5. એ ટોટલ અહીંયા 5 મીટરનું અંતર, અહીં ટોટલ અહીંયા 5 મીટરનું અંતર, એટલે કેટલું થશે? 10 મીટરનું અંતર થશે ટૂંકું. અહીંયા ખાલી સીધી દિશા હતી એટલે આપણે આ ટૂંકામાં આવી ગયું. અહીંયા કેવું હતું? ક્રોસમાં આવું બધું ત્રિકોણનું. બરાબર. આટલું છે. હજી એક પઝલ જોઈએ શાંતિથી, અને એટલી પઝલ કરીને આપણે સ્ટોપ કરીશું આ વિડીયો અહીંયા જ. આજનો આ પઝલનો વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.